સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોક ખાતે સુદામા કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાપ્પાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગણેશોત્સવ દરમિયાન 9 દિવસ સુધી રોજ રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ સુદામા ટ્રસ્ટ દ્વારા નશામુક્તિ અભિયાન અંતર્ગત લોકોને વ્યસન મુક્ત રહેવા આહવાન કરવામાં આવે છે. સુરત શહેરમાં ગણેશ ઉત્સવની જબરદસ્ત ઉજવણી કરવાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ સ્થાપનાને હવે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે ગણેશ મંડળોમાં શ્રીજીને લાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચારે તરફ પ્રતિમાઓને ઢોલ નગારા સાથે સ્વાગત કરીને લાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. આ યાત્રામાં મોટા લાઇટિંગ, ડીજે, ઢોલ નગારા, લેઝીમ, પાલખી, બગી, બેન્ડ જેવા વાજિંત્રો અને લાઈવ પરફોર્મન્સ સાથે બોલિવૂડ સિંગરો સાથે બાપ્પાની આગમન યાત્રા નીકળી રહી છે. ત્યારે સુરતમાં પહેલા મોટા મંડળો દ્વારા જ આગમન યાત્રા કાઢવામાં આવતી હતી, પરંતુ હવે સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને તેઓ પણ આગમન યાત્રા કાઢી રહ્યા છે, જેમાં એક સરખા કપડાં પહેરી બાપ્પાને વેલકમ કરવામાં આવે છે. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોક ખાતે સુદામા કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વિવિધ આયોજન સાથે બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવનાર છે. ગણપતિ મહોત્સવ દરમિયાન 9 દિવસ ખ્યાતનામ કલાકારોના કંઠે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નશામુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવે છે, જેથી આજના યુવાનો નશાના રવાડે ના ચડે. રોનકભાઈ ઘેલાણી અને ભૌતિકભાઈ પટેલ દ્વારા આ આયોજનમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વ્યસન મુક્તિના સંદેશા સાથે વિઘ્નહર્તાનો સાથ અને આદિયોગીનો આશીર્વાદ થીમ સાથે ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. સુદામા કા રાજા ગણપતિનું વિસર્જન સ્થળ પર જ કરવામાં આવશે. જોકે આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી સુદામા ચોક ગુંજી ઉઠ્યો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.